એક એવો સિક્રેટ એજન્ટ જે કરોડો રૂપિયાના ડ્રગ્સના નેટવર્કને સેકન્ડોમાં તોડી પાડતો. એરપોર્ટ પર સ્મગલરો ગમે તેટલી ચાલાકી કરે પણ આ ઓફિસરની નજરથી બચવું ઇમ્પોસિબલ હતું. તમને થશે કે હું કોઈ સીબીઆઈના ઇન્ટેલિજન્સ ઓફિસરની વાત કરું છું. નહીં, તમે અહીંયા ખોટા છો. કારણ કે આ સુપર હીરો કોઈ માણસ નહીં પણ 4 પગવાળો એક અબોલ યોદ્ધા જેનું નામ હતું હુટી. અમદાવાદ કસ્ટમ વિભાગનો એક એવો લેબ્રાડોર સ્નીફર ડોગ કે જેણે ગુનેગારોની ઊંઘ હરામ કરી નાખી હતી. અને તમે જાણીને ચોંકી જશો કે આ જાબાઝ હીરોએ પોતાની 9 વર્ષની કરિયરમાં એક નહીં, બે નહીં પણ 500થી વધુ નાર્કોટિક્સના કેસ પકડાવ્યા હતા. ચરસ, અફીણ કે કેમિકલ યુક્ત ડ્રગ્સ, ગમે તેવું ડબલ લેયર પેકિંગ હોય કે બેગના ગુપ્તખાના, હુટી માત્ર એક જ ગંધમાં આખી ચાલાકી ખુલ્લી પાડી દેતો. મે 2022માં રિટાયર થયા પછી આખો કસ્ટમ પરિવાર તેને પોતાના સભ્યની જેમ રાખતો હતો. પણ તાજેતરમાં આ બહાદુર અવાજે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. અને આશ્ચર્યની વાત એ છે કે જે સન્માન દેશના મોટા અધિકારીઓને મળે છે તે જ પૂરા સન્માન સાથે હુટીને ગાર્ડ ઓફ ઓનર એટલે કે ગન સેલ્યુટ આપીને વિદાય આપવામાં આવી છે. પોતાની આખી જિંદગી દેશના યુવાધનને બરબાદ થતું બચાવવા માટે હોમી દેનાર આ અસલી હીરોને આખો દેશ આજે સલામ કરી રહ્યો છે. ત્યારે તમારું શું માનવું છે હુટી વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.